તમે પણ બંધુ એ સરસ મજાનું મંદિરનું આયોજન બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની કૃપાથી તમે અહીંયા કર્યું છે. બધા ભક્તોએ બંધુ ખૂબ બિલ્ડિંગ ફંડમાં તેમજ બંધુ જ્યારે શિલાન્યાસ કર્યો ત્યારે પણ બંધુ બધા ભક્તોએ આ મૂર્તિઓ પધરાવવામાં બંધુ ત્યારે પણ સેવાઓ કરી. અત્યારે પણ બંધુ બધા ભક્તો બંધુ બસ આ સેવામાં બંધુ લાગી ગયા છે. દિવસે દિવસે બંધુ આ સત્સંગની સેવામાં બધા ભક્તો બંધુ એક પછી એક બંધુઓ જોડાવા માંડ્યા છે. હવે બાપા કે બહુ જોડાયા. હવે શું થાય? બહુ ભેગા થાય એટલે બંધુ સંઘર્ષ થાય. શું થાય? જેમ બંધુ ટેકનોલોજી વધી, હવે તો બંધુ આ વિડીયો, ટીવી, .com બધું વધી ગયું ભાઈ, વધી ગયું ને. અને બધા બંધુ એ સેવાભાવી બધા ભેગા થાય અને પછી બંધુ પેલા ટકરાય તો એકબીજાના તો શું થાય ભાઈ? તો ભગવાન બાપા સ્વામી બાપા બંધુ આપના ઉપર રાજી થાય જાય. જ્યારે બંધુ ટકરાવાનું થાય, સંઘર્ષ થાય ત્યારે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની શું મરજી છે? બસ ભગવાન બાપા સ્વામી બાપાની મરજી પ્રમાણે બંધુ નમતું જોકી અને ભગવાન બાપા સ્વામી બાપાના શબ્દ પ્રમાણે, એમના વચન પ્રમાણે આપણે વર્તી તો બાપા કે તમે બધા સત્સંગનું ખૂંદ્યું ખમ્યું કહેવાય કે છે. સત્સંગનું ખૂંદ્યું ખમ્યું કહેવાય કે છે. તો બાપા કે તમને જે બુદ્ધિ ભગવાને આપી છે એનો ડોળ ક્યારે પણ તમારામાં ઉપસ્યો કહેવાય નહીં. સત્સંગની સેવા કરતાં કરતાં બાપા કે બુદ્ધિનો ડોળ ક્યારે પણ ઉપસવા દેશો નહીં. મોટું કાર્ય કરવું છે ભાઈ. 1 મિલિયનનો બંધુ ખર્ચો છે, તમે સમયો કરવાના છો એનો. કેટલો ભાઈ? ગોવિંદભાઈ, 1 મિલિયનનો બંધુ ખર્ચો ટાર્ગેટ છે તમારું. કેટલું ભાઈ? હા, તો બોલ વિચાર કરો જી. અને આ પ્રમાણે બંધુ એ બધા બધે પોતાના બુદ્ધિના ડોળ બધા બહાર લાવીશું તો બંધુઓ શું થશે? બાપા કે આજે જે અમે તમને બધા વચનો કહીએ છીએ એ વચનો યાદ રાખીને દાસ ભાવે જે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાનું રાજી કરવાને માટે પછી બાપાએ હમણાં છે ને સમયો સારો થાય જ ને કે છે. બાપા કહે છે કે લોકવાયકા જેવું થાય. લોકવાયકા બંધુ એમ કહે છે, આપે ને કહીએ કહો સમયો બહુ સારો થયો. બાપાવાળા, મણિનગરવાળા, સ્વામિનારાયણ ગાદીવાળા મારા બેટા કરી ગયા હો. બાપા કરી જ જાય ને. કેમ? કરી ગયા ને મંદિર. હે કરી ગયા. પેલા કે અમે લેવાના હતા, અમારે આવવાનું હતું, અમે લેવાના હતા, અમારી પાસે આવવાનું હતું ભાઈ. પણ તમે કરી ગયા એમ કે છે ને આજે ભાઈ. તમે કરી ગયા. તમે બાપાવાળા તમે કરી ગયા. હા કરી ગયા ભાઈ, કરી જ જવાના છીએ. કેમ કે આ શ્રી સ્વામિનારાયણ ગાદી બંધુઓ કરતા કોણ છે? સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. બાપા કે આ બધા ભગવાન બાપા સ્વામી બાપાના વચનો યાદ રાખી અને બંધુ આ સત્સંગની સેવા કરો તો બાપા કે આપણે બધા સાથે મળીને, અમે સંતો તમે ભક્તો બધા સાથે મળીને સત્સંગની સેવા કરી કહેવાય. જે ભગવાને બાપાએ આપણને બધું જે શક્તિ આપી છે એ શક્તિને બાપા કે આ સત્સંગમાં આપણે વાળી કહેવાય કે છે. વળી આપના ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા આજે બંધુઓ પુણ્યતિથિ પ્રસંગે આપણે આજ્ઞા કરે તેમાં બંધુઓ ક્યારે પણ લેખ માત્ર બાપા કે શંકા કરવી નહીં, સંશય કરવો નહીં. સંશય કર્યા વિના બાપા કે આજ્ઞાનું આપણું ધારું ન થયું હોય તો બંધુ
પછી પેલી માખી પેલી તેલમાં ડૂબે એમ બેસી જાય કે હું આપણે કાંઈ કામ કરવું નથી, બીજા કરનારા ઘણા પડ્યા છે ને. એક બ્રહ્મા ભાવ ખાવા જશે તો કે શું ભગવાનનું કામ અધૂરું રહેવાનું છે? તો ભગવાન પેલા પેટીમાંથી હો બ્રહ્મા કાઢશે ભાઈ. પેલો કે મને આપો, પેલો કે મને આપો, પેલો કે મને આપો. પેલું છાનો માનો બેને કહે ના બાપ ભગવાન હું બરોબર છું ભાઈ, હું જ બરોબર છું કે છે ભાઈ. એ બધું એ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા બંધુ આ પ્રમાણે ભગવાન અને મોટા પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તી તો ભગવાન બાપા સ્વામી બાપા એ ભગવાન પણ બંધુ આપણે કેવા રૂડા રૂપાળા ભગવાન મળ્યા છે. રૂડા રૂપાળા ભગવાન બાપા સ્વામી બાપા મળ્યા છે. બંધુ ભગવાન રૂડા રૂપાળા મળ્યા તો ભગવાનના આશીર્વાદ પણ કેવા હોય ભાઈ? રૂડા રૂપાળા ભગવાનના સંતો પણ કેવા હોય? રૂડા રૂપાળા ભગવાનના બધા બાપાના બાળકો પણ કેવા હોય? રૂડા રૂપાળા. ગુણે કરીને ભાઈ હો કઈ કલરમાં કાળા હોય તો એનો વાંધો નથી કે, પણ ગુણે કરીને બાપા કે આપણે બધાને બંધુ રૂડા રૂપાળા બંધુ રહેવાનું છે. રૂપ તો બંધુ ભગવાને જેવું આપ્યું તેવું. રૂપને શું કરવાનું છે? ચાટવાનું છે ભાઈ. બાપા કે ગુણ છે એને ચાટવાના છે. શું કરવાનું છે? તો રૂડા રૂપાળા બંધુ ગુરુદેવ આપણને મળ્યા. રૂડા રૂપાળા બંધુ એમને આશીર્વાદ આપણને આપ્યા. બસ. અને રૂડા રૂપાળા બંધુ આપણે એમના બાળકો બનીને રહીએ તો રૂડા રૂપાળા આશીર્વાદ પણ બંધુ આપણને મળે. એટલા જ માટે કવિ બંધુ એમના કીર્તનમાં કહે છે તમને મૂર્તિમાં લીન કર્યા છે, તમને મૂર્તિમાં લીન કર્યા છે. જેમાં સાકાર દૂધમાં ભળે છે, જેમાં સાકાર દૂધમાં ભળે છે, એમાં મુક્તો મૂર્તિમાં રહ્યા છે, એમાં મુક્તો મૂર્તિમાં રહ્યા છે. આજીવન જીવ્યા ઘણા શીખ જ્યારે, આજીવન જીવ્યા ઘણા શીખ જ્યારે. શ્રીજીનો પ્યાર પામીએ, બાપાનો પ્યાર પામીએ, આજીવન જીવ્યા ઘણા શીખ જ્યારે. સ્વામીનો પ્યાર પામીએ, આશીષ જ્યારે પામીએ આજીવન. આપણે બધા બંધુ આ બધા બાપાના સેવકો ભેગા મળીને બંધુ ભગવાન બાપા સ્વામી બાપાની પ્રાર્થના કરીએ કે હે પ્રભુ અમે આ બધું મોટું કામ આદર્યું છે. મંદિરનું કાર્ય પણ બંધુ બહુ મોટું છે. એ પણ કાર્ય બંધુ બહુ મોટું આદર્યું છે. ઉત્સવ સમયો કરવો છે એ કામ પણ બંધુ બહુ મોટું આદર્યું છે. તો હે પ્રભુ બસ તમે જે અમને આ વાત સમજાવી, જેમ કવિએ કીધું આ જીવન જીવ્યા સાર્થક બંધુ ક્યારે કહેવાશે? તો છેલ્લે અંતમાં કહે છે દિવ્ય જીવનની જ્યોત જગાવો, દિવ્ય જીવનની જ્યોત જગાવો. આપ કરતા થઈ કાર્યો દીપાવો, આપ કરતા થઈ કાર્યો દીપાવો. દિવ્ય બુદ્ધિને શક્તિ આપો, દિવ્ય બુદ્ધિને શક્તિ આપો. સદાય સ્વામી શરણે રાખો, સદાય સ્વામીજી શરણે રાખો, સદાય સ્વામીજી શરણે રાખો. આજીવન જીવ્યા ઘણા શીખ જ્યારે, આજીવન જીવ્યા ઘણા શીખ જ્યારે. શ્રીજીનો પ્યાર પામીએ, બાપાનો પ્યાર પામીએ, આજીવન જીવ્યા ઘણા શીખ જ્યારે. સ્વામીનો પ્યાર પામીએ, આશીષ જ્યારે પામીએ બંધુ આપણે બધા સાથે મળી આપના મુક્તિદાતા એવા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાને આજના બંધુ પુનિત દિવસે એ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ આપ અમારામાં દિવ્ય જીવનની જ્યોતની તીવ્રતા ઝંખના તીવ્ર ઝંખના પ્રભુ આપ જગાડો. અમારા દરેક કાર્યમાં
આપ જ કરતા થાઓ, અને આપ કરતા થશો તો જ હે પ્રભુ અમારા કાર્યો દીપવાના છે. ભગવાન ભેગા ન ભળે તો બંધુ કાર્ય દીપે? બંધુ જો ભગવાન ભેગા ન ભળે તો બંધુ આ કિક્સ ભરીની જગ્યા પણ ન મળે, ચેન્જ ઓફ વ્યૂ પણ બંધુઓ ના મળે, આ બિલ્ડિંગને બંધુઓ પરવાનગી પણ ન મળે. કેટલી બંધુઓ એ પ્રોબ્લેમ બધા આવ્યા. આ બધા પ્રોબ્લેમ બંધુઓ એક પછી એક બંધુઓ ભગવાન ભેગા ભળતા ગયા. અને બંધુઓ આપણે ધીર રાખી તો બંધુઓ ભગવાને કેવું કામ કરીને બંધુઓ આપણને બતાવ્યું. હવે બધાને બંધુઓ વિશ્વાસ આવી ગયો કે હવે હા મંદિર થઈ જશે, મલ્ટીપલ હોલ પણ થઈ જશે, ભગવાન 2014માં ત્યાં બિરાજમાન પણ થઈ જશે. કેમ કે ભગવાન બાપા સ્વામી બાપા બંધુઓ કરતા બન્યા છે, તેના કારણે બંધુઓ આ બધા કાર્યો બંધુઓ દીપી ઉઠ્યા છે. આપણે તો ભગવાન બાપા સ્વામી બાપા જ પ્રાર્થના કરી, પ્રભુ અમને આપ એવી દિવ્ય બુદ્ધિનો જોગ આપો. તેની સાથે સાથે હે પ્રભુ આપ અમને બધાને દિવ્ય શક્તિ પણ આપો, દિવ્ય બુદ્ધિનો યોગ પણ આપો અને દિવ્ય શક્તિ પણ આપો, જેથી દેહના છેલ્લા શ્વાસ સુધી બસ ક્યારે પણ અમને અમારું કરતાપણું મનાય નહીં, આપનું જ કરતાપણું માને. અને જે તનથી સેવા થાય છે એ પણ હે પ્રભુ આપની ઈચ્છાથી જ થાય છે. મનથી જે સેવા કરીએ છીએ એ પણ આપની એમની ઈચ્છાથી થાય ને બધું. અને ધનથી પણ સેવા કરીએ છીએ એ પણ આપની ઈચ્છાથી જ થાય છે. ઓહો હે પ્રભુ, દેહના છેલ્લા શ્વાસ સુધી અમે આ પ્રમાણે આપને કરતા રાખીને સેવા કરતા રહીએ એવી અમને બધાને આજના દિવસે હે પ્રભુ આપનું બિરજ જાણે અમને બધાને આ શ્રી સ્વામિનારાયણ ગાદીના શરણે રાખજો, જેથી અમારું જીવન સાર્થક થઈ જાય, ધન્ય થઈ જાય અને જીવન જીવ્યા એ અમારું લેખે લાગ્યું કહેવાય. તો આજના દિને બંધુ જેમ વાત કરી તેમ કોઈ ભક્તોને બંધુ વાત કરી, કોઈને એમ થાય કે હો આ આખી સેવાના સ્પોન્સર મને થવું છે ભાઈ, તોય વાંધો નથી. કોઈને એમ થાય કે હો 1 મિલિયન તો તમારા માટે કોઈ માટે રમત વાત હોય તો એમ થવું હોય, અશોકભાઈ રૂબીકોન ભાઈ બેઠા છે તો કે અમારી ના નથી ભાઈ, થવું હોય તો. અને કોઈને બધું વિભાજન કરવું હોય તો પણ આપને કંઈ ના છે નહીં, કારણ કે નૂતન મંદિરનો મહોત્સવ છે બંધુ. આપણે મંદિર પણ બંધુ ભવ્ય બને છે, આલિશાન બને છે, તો બંધુ એ મહોત્સવ પણ બંધુ કેવો, ભગવાન પણ બંધુ આપણે ભવ્ય મળ્યા છે, તો બંધુ મંદિર પણ ભવ્ય અને મહોત્સવ પણ બંધુ ભવ્ય જ હોવો જોઈએ ને. આવા ભવ્ય મહોત્સવનું આયોજન કરવા માટે બંધુ ભગવાને બાપાએ સ્વામી બાપાએ વિચારો પણ સંતો ભક્તોને બંધુ ભવ્ય આપ્યા છે. વિચારો કોને આપ્યા ભાઈ? ભગવાને આપ્યા. એટલા માટે કીધું ને ખર્ચ પણ મોટો છે. આ કાર્ય મોટું છે અને સારું છે. અમને લાગશે કે ભાઈ આટલું બધું હજી લોનો બધી ઊભી પડી છે ને આવું બધું આદરો છો ને ભાઈ આદરી છે તો બરાબર છે, ભગવાન ભેગા ભળશે ને બધું. જેમ બંધુ શિલાન્યાસ કર્યો ત્યારે તમે બધું મોટું આયોજન કર્યું હતું, બરાબર છે. હજી તો ઘરમાં હાંડલા ખખડે છે અને બધું મોટું આયોજન કરો છો, ભગવાન ભેગા ભળ્યા તો બંધુ એના સ્પોન્સરો પણ મળી ગયા ભાઈ. અને શિલાન્યાસ કર્યો તો ભક્તોએ પણ બંધુ તનથી ભગવાન મનથી ને ધનથી બંધુઓ ભગવાનને પસંદ કરવાને માટે બંધુઓ સેવાઓ પણ કરી. મને ભરતી થઈ ભાઈ. શું થયું પછી થયું કે ઓહો સારું આપણે વિચારો કરતા હતા બધા
પરંતુ આ તો બહુ સારું કામ થઈ ગયું. તેમ બધું આમાં વિચારો ન કરશો કોઈ ખોટા. લોન પડી છે ને આમ પડ્યું છે ને તેમ પડ્યું છે. એ તો બંધુ તમે દેવાદાર છોકરી પહેરાવાની આવે તો કોઈના ઘરના માગીને પણ બંધુ પ્રસંગને પૂરો કરો જ છો ને ભાઈ. શું કરીએ છીએ ભાઈ? નથી તો છોકરાને ભણાવવા છે તો બંધુ ભણાવી જ છે ને. પેટે પાટા બાંધીને પણ બંધુ આપણે આપણા બાળકોને એજ્યુકેશન આપીએ જ છીએ ને ભાઈ. બહુ મોંઘું છે એજ્યુકેશન ભાઈ. હવે કે ભાઈ ઇન્ડિયાથી અહીંયા આવવું હોય એજ્યુકેશન પ્રાપ્ત કરવા તો એમને માપ આપતું નથી. પહેલાં 5,000 પાઉન્ડ પહેલાં બોન્ડમાં મુકાવે છે, પછી વિસા આલે છે શાંતિભાઈ એવું કહે છે. પછી અહીંયા સ્કૂલમાં પહેલી ફી ભરો, પહેલાં અહીંયા આવ્યા હોય ને બંધુ લાગી જાય કામે એવું નહીં. પછી રહી જાઓ એવું પણ નહીં. પાછા ક્યારે મળે? પાછા જાઓ તો તમને બોન્ડ ભરેલી પાછી મળે ભાઈ. તેમ બંધુ હા કાર્ય પણ બંધુ મોટું છે, સારું છે, ખર્ચ પણ બંધુ મોટું છે. તો બંધુ બધા ભક્તો કોઈ કહે આ પ્રમાણે ઝંડો ફરકાવીશું, કોઈ કે આમ પ્રચાર કરીશું, આમ પ્રચાર કરીશું. કોઈ કે બંધુ 5 દિવસનો ઉત્સવ કરવો છે, કોઈ કે 7 દિવસનો કરવો છે. જે કરવું હોય તે વિચાર વિમર્શ કરજો ભાઈ. વિચાર વિમર્શ કરજો. જેમ બંધુ અમારે અમેરિકા જવાનું થાય ત્યારે કોઈ કે અમારે આના સ્પોન્સર અમારે થવું છે, આના સ્પોન્સર અમારે થવું છે. પેલા કે મારે હેલિકોપ્ટરમાં લાવવા છે ભાઈ, હેલિકોપ્ટરના સ્પોન્સર મારે થવું છે. તો જે હેલિકોપ્ટરનો ખર્ચો આવતો હોય તે એ આપે. પછી પાછો એમ શરત કરે કે હેલિકોપ્ટરનો ખર્ચો તો આપો પણ સાથે મને બેસવા મળે તો કામ આવે એમ. ખર્ચો હું આપણે બીજો બેસી જાય તો કામ ના આવે ને ભાઈ. બીજો પહેરી જાય તો ટેન્શન વધી જાય ભાઈ. કોઈક વસ્તુ આપણે આપી હોય ટેન્ક પહોંચાડવાની અને ફાલો કોઈક ઠોકી જાય વચમાં તો ટેન્શન ન વધી જાય બેટા? વધી જાય ને. તેમ બંધુ હા અનેક પ્રકારના બંધુ જેમ વાત કરી તેમ બંધુ નગર યાત્રા પણ બંધુ 2 કાઢવાનો વિચાર કર્યો છે, કિંગ્સબરીમાં અને સિટીમાં. હા જે બંધુ એનો પણ જે ખર્ચો જે પ્રમાણે હોય તે પ્રમાણે ભક્તો પૂછવા આવે છે અને કહે છે. આ તો ખાલી તમે જનરલ કહી દો, તમારે પછી તો જે કંઈ 2-5 આગા પાછા થાય તે. અહીંયા બંધુ કિંગ્સબરીમાં કાઢવાનો હોય તો 40થી 50નો બંધુ બજેટ છે. સિટીમાં કાઢવાનો હોય તો બંધુ એનું એટલું બજેટ છે. કોઈને બંધુ એમ થાય કે અમારે શાકોત્સવ કરવો છે તો બંધુ એનું 5થી 7નું ટાર્ગેટ છે. કોઈને બંધુ આ પ્રમાણે છે. મેં મૂર્તિની વાત તો તમને કહી દીધી છે. આરસના મૂર્તિમાં કોઈને બંધુ નામ લખાવવાનું હોય તો 6,000 છે. આ જે પટ મૂર્તિ છે એમાં બંધુ કોઈને લખાવવું હોય તો 2 છે. આ બંધુ ગાદી સોંપતા અને ગોપાળ બાપાના કાંડામાં, આ ગોપાળ બાપાના હાથમાં પેલા આચાર્યના કાંડા સોંપતા જે મૂર્તિ છે એમાં બંધુ 3 છે. આ ગુરુ પરંપરાના મૂર્તિ છે એમાં બંધુ 1 છે. કોઈને પણ બંધુ એમાં હેજી હા સમૂહ પાળના બંધુ 1 છે. એટલે એક મોટું નંગ નહીં ભાઈ, 1,000 છે ભાઈ. ટિકિટ છે કારણ કે હવે તો સંતોને બંધુ આ પ્રસંગે અવારનવાર બંધુ હવે કેટલી ટ્રીપ થાય નક્કી નથી. એના પણ બંધુ 1 લાખ બંધુઓ ફાળવ્યા છે. આ બધા ભક્તો બંધુ કોઈ કહીને 1,000 આપીશ, કોઈ આપે એ પ્રમાણે જે ભક્તોને જે પ્રમાણે ઈચ્છા હોય એ પ્રમાણે બંધુ આ નોંધણી કરાવશે તો ભગવાન બાપા સ્વામી બાપા ભેગા ભળશે તો બંધુ એ ટાર્ગેટ આપનું પૂરું થઈ જશે. કોઈ સભા મંડપમાં ડેકોરેશન હોય તો બંધુ એના જે કંઈ ખર્ચો આવે તે લાખ આવે. કારણ કે અમારે સંતો ત્યાં આજે કેટલો ખર્ચો કરો ભાઈ તમે? અમારે ત્યાં રૂપિયામાં હોય, તમારો રૂપિયો આ છે એટલે ખર્ચો એ પ્રમાણે થાય ને ભાઈ. કેમ તમે કોઈ ક્યાંકને બૂટ લેવા જાઓ તો ભાઈ
અહીંયા એ પ્રમાણે થાય ભાઈ, 50, 100, 150, 200 પાઉન્ડનું થાય ભાઈ, એવું જ થાય ને ભાઈ. જ્યાં પ્રમાણે જ્યાં જેનું ચાલતું હોય એ પ્રમાણે બંધુ. હા, કેટલાક બંધુ સાંજના પણ પ્રોગ્રામ કરવા છે, નાઇટ પ્રોગ્રામ. કોઈ કંઈ ભાઈ કિંગ્સબરી પાર્કમાં કરીએ ભાઈ, સંકલ્પ કોઈ કિંગ્સબરી પાર્કમાં પ્રોગ્રામ એમને એમ થઈ જાય ભાઈ. જ્યારે બંધુ આપણે સ્વામી બાપાનો શતાબ્દી મહોત્સવનું બંધુ આયોજન કર્યું હતું, ત્યારે બંધુ આપણે ટપાલગર સ્ક્વેરમાં જ્યારે બંધુઓ પ્રોગ્રામ કરીને સ્પોન્સર રાજ હતા, બનતો રાજ હતા ને ત્યારે બંધુ રાજ એના સ્પોન્સર હતા. તો બંધુ ત્યારે પણ બંધુ 60,000 થી 70,000 બંધુઓ ખર્ચો આવ્યો હતો ત્યારે. તો અત્યારે બંધુ જો મોંઘવારી વધી તો અત્યારે બંધુ કેટલો ખર્ચો આવે. તમે બધા હોશિયાર છો એમાં તો આંકડા મૂકવામાં તો મને કંઈક કેવું પડે. આ તો ગાંઠ પણ કરું તમારી પાસે તો ભાઈ, શું છે તમે બધા આંકડા કાઢવામાં તો હોશિયાર છો ભાઈ. અને હવે તો બધું તો તમે બધા જાણી લીધી. આ વિગત તમને કહી. કોઈને 100નો બંધુ પ્લેન લાવું, તમે હેલિકોપ્ટર તપાસ કરી લેજો. હેલિકોપ્ટર હાયર કરવું હોય તો શું ચાર્જ છે ભાઈ, નક્કી કરી લેજો. જ્યાં તમને ઈચ્છા હોય, કોઈ ભગવાનને પડદો બનાવવાના હોય, કોઈને બંધુ ભગવાનને મુગટ ધરાવવાનો હોય, કોઈને ભગવાનને કડા આપવાના હોય, કોઈને કંઈક આપવાનું હોય, જે કંઈ ઈચ્છા હોય આ બધી બંધુઓ જે આપણે જે આ ખર્ચ કરવાના છીએ, મેં તમને વાત કરી એ પ્રમાણેનો બંધુ આનો ટાર્ગેટ છે. તો આ પ્રમાણે બંધુ આ ટાર્ગેટમાં રહી આપણે બંધુ ભગવાન બાપા સ્વામી બાપાએ આજે જે બંધુ આપણને આ પુણ્યતિથિ પ્રસંગે જે ભલામણ કરી તે પ્રમાણે બંધુ એ દાસ ભાવે દિન ભાવે ભગવાન બાપા સ્વામી બાપાને રાજી કરીએ એવી ભગવાન બાપા શું આમ શું કહી દીધું ને, મોમેન્ટો છે, બધી વાત તો કહી દીધી બંધુઓ. 3 નાઇટો થવાની છે એમ કહેશે. 3 નાઇટના બંધુઓ શો કરવાના છે. આ બધા ભેગા થઈને બંધુ આ 3 નાઇટનો શો ખર્ચો કરવો હોય તો બંધુઓ કેટલા લખ્યા છે ભાઈ? 35 લખ્યા છે. એટલે હા, જે હશે તે ભાઈ તેને કોઈ કહેવા આવે કહેતા જજો, બરાબર છે. ટાર્ગેટ સંતો ભક્તોએ ભેગા મળીને ટાર્ગેટ અને કાર્યવાહીના સભ્યોએ, રસોડા વિભાગના બધા સભ્યોએ ભેગા થઈને બંધુ આ તો અંદાજી છે. શું છે? જેમ અંદાજી ખર્ચ બંધુ જ્યારે તમે અહીંયા તમારું પેલું બજેટ બહાર પડવાનું હોય અંદાજી ખર્ચ કે તેમ બંધુ આ અંદાજી પછી પકડી ન પાડશો. તમે પકડી રાખશો કે ના ના તમે આવું બોલ્યા હતા, હવે તમે ફરી જાઓ છો, એવું પછી પકડશો નહીં ભાઈ. તો વળી પાછા ટંટામાં ઉતરી જઈએ આપણે. અત્યારે જેમ બંધુ એ પ્રેમ અને ઉત્સાહથી મંદિરનું કામ કરીએ છીએ તેમ ઉત્સવ સમયાનું કામ પણ બંધુ પ્રેમ ઉત્સાહથી કરીએ. અને પછી પણ બંધુ ઉત્સવ પતી જાય પછી પણ બંધુ આપણે એ ભેગા મળી અને પ્રેમથી બંધુ ભગવાનનું ભજન ધ્યાન સ્મરણ અને સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરીએ એવી બંધુ ભગવાન બાપા સ્વામી બાપા આપણને બધાને દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપે. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ જય જય કરનારા. બંધુ થોડુંક મોડું થયું છે. હવે પ્રસાદ તો કારણ કે હિરજીભાઈ તરફથી છે. આજે તમને કોઈને ઘેર જમવાનું રસોડું કરવાનું છે નહીં, પાકું ભોજન અહીંયા જ છે. શું છે? થોડુંક મોડું થયું છે પણ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા ભાઈ આજે. એટલે હવે પેલા કે બાપજી વહેલો નીકળ્યો હતો, અમારા બોલટનથી આવે ને ભક્તો, એટલે મંદિર અહીંયા આવવું હોય તો કે છે બાપજી 1/2 કલાક 1.5 કલાક થઈ ગયો હોય મંદિર પહોંચતા. કેમ? ટ્રાફિકમાં ચોકઅપ થઈ ગયા ભાઈ. તેમ અમે પણ બંધુ આ ભગવાનની વાતોમાં ચોકઅપ થઈ ગયા એટલે બંધુઓ થોડુંક મોડું થઈ ગયું છે. તો સોરી ભાઈ. હવે જે બંધુ આપણે આગળનો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ બંધુ આપણે કરીશું અને ત્યાર પછી બંધુ આપણે આજનો પ્રોગ્રામ પૂર્ણ કરીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ.
અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. હાલો આપણે સીડીને બારણે બંધ કરી દઉં ઉપર. હવે વાંધો નહીં આવે. અક્ષરધામ સ્વામિનારાયણ બાપાની જય. ઓકે. દેવલભાઈ તમે આસો પ્લીઝ આ બાજુ આપે નીકળી જાય બધા નીકળી જાય ખાલી ફેવર કેમેરા એટલે બાપા આવે બધા દરવાજા અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. તમે બાપાનું સ્વાગત કરી બે લાઈનમાં ભર્યું. અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. અક્ષરધામ અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. Okay, move out of the way so the camera can get this. Video. Only बात पेपर है. અક્ષરધામ અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. Ladies, Hare Krishna.